जय श्री कृष्ण विद्यार्थी मित्रों। હવે આપણે પાઠના આગળના ટોપિકમાં પહોંચ્યા કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ, એટલે કે મનુષ્ય આપણે 9મા ચેપ્ટરમાં શીખી ગયા, એનું આખું પ્રજનન તંત્ર શીખી ગયા વિદ્યાર્થી મિત્રો। તો હવે પહેલીને એમ થાય છે કે શું આખા જીવન પર્યંત કે કેટલો સમય છે પ્રજનન કાળનો, મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓ અને પુરુષોમાં અલગ અલગ છે। પુરુષોમાં તો ઘણો લાંબો સમય છે પ્રજનન કાળની અવધિ, પણ સ્ત્રીઓમાં લિમિટેડ છે। એટલે કે જ્યારે તરુણ અવસ્થા યૌવન આરંભમાં પહોંચે છે, 10-11 વર્ષ શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારથી એની પ્રજનન કાળની અવધિ શરૂ થાય છે અને 45 થી 50 વર્ષ સુધી આ અવધિ પ્રજનન કાળની રહે છે વિદ્યાર્થી મિત્રો। આપણે શીખી ગયા એ મુજબ અંડપિંડનો વિકાસ શરૂ થઈ જાય છે અને 18મા વર્ષે પરિપૂર્ણ થાય, એટલે કે અંડપિંડમાંથી અંડકોષ બનવાનું 10-11 વર્ષથી શરૂ થઈ જાય છે અને પહેલી વખત છોકરીઓને રજોસ્ત્રાવ થાય છે, એટલે કે જ્યારે અંડપિંડ પરિપક્વ થઈ જાય અને એ ગર્ભધારણ કરવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે તે જો ફલન થાય વિદ્યાર્થી મિત્રો, તો પછી એ ગર્ભાશયમાં બાળક સ્વરૂપે એનો વિકાસ થાય છે। પરંતુ જો એનું ફલન ન થાય વિદ્યાર્થી મિત્રો, તો તે રજોસ્ત્રાવ, માસિક સ્ત્રાવ જે તમે સમજતા હો એ રીતે આપણા પાઠમાં એને રજોસ્ત્રાવ કહે છે। એ ગર્ભાશયની દિવાલ જે ગર્ભ ધારણ કરવા માટે તૈયાર થઈ હોય, રુધિર વાહિનીઓથી જાડી દિવાલ બની ગઈ હોય ગર્ભાશયની, કારણ કે એ ગર્ભ ધારણ કરવાની તૈયારી, અને એ જો ગર્ભ ફલનની પ્રક્રિયા ન થાય, તો ગર્ભધારણ ન થાય, તો એ દિવાલ તૂટી જાય અને એને જ આપણે રજોદર્શન કહીએ છીએ। એની શરૂઆત 10 થી 11મા વર્ષથી થાય છે છોકરીઓમાં, અને 45-50 વર્ષ સુધી આ પ્રક્રિયા 28-30 દિવસના 21-28-30 દિવસના ગાળામાં, એટલે કે એક અંડકોષ અંડપિંડમાંથી તૈયાર થવા માટે એને 21 થી 28 દિવસ લાગે છે વિદ્યાર્થી। જ્યારે પુરુષોમાં એ ઘણો લાંબો સમય શુક્રપિંડ અને શુક્રકોષો બનવાનો હોય છે। તો પહેલીને એવો પ્રશ્ન થાય છે કે તો શું સ્ત્રીઓમાં એની અવધિ રજોસ્ત્રાવ, અને જ્યારે 45 થી 50 વર્ષે પૂર્ણ થઈ જાય ત્યારે રજોદર્શન, એટલે કે રજોસ્ત્રાવ બંધ થવાની પ્રક્રિયાને રજો નિવૃત્તિ કહે છે। રજોદર્શન, શરૂઆતને રજોદર્શન અને બંધ થવાની પ્રક્રિયાને રજો નિવૃત્તિ। તેનો મતલબ એ થયો કે રજોદર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો સમયગાળો છે એ પ્રજનન પ્રક્રિયાની કાળ અવધિ કહેવાય સ્ત્રીઓ માટે, કે ત્યાં સુધી એ ગર્ભ ધારણ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પુરુષોમાં એ લાંબો સમય રહે છે। હવે આપણે એમ થાય કે સંતતિનું લિંગ નિશ્ચય કે છે, આપણે ગર્ભધારણની વાત કરી વિદ્યાર્થી મિત્રો, અને એ 9મા પાઠમાં આપણે શીખી પણ ગયા, વ્યવસ્થિત રીતે તમને મેં સમજાવી દીધું। તો હવે જ્યારે બાળક લિંગ નિશ્ચય, એટલે કે બાળક લિંગ એટલે કે મેલ છે કે ફિમેલ, છોકરો કે છોકરી, એ આપણે ક્યારે ખબર પડે? એક થાય કે માના ગર્ભમાં જ્યારે બાળક હોય, તો આપણે એવી વાત એવી હોય છે, ઘરમાં ચર્ચા થતી હોય, આમાં પહેલી કઈ છે કે એના આંટીને ગર્ભ હતું, તો બધા ઘરમાં વાત કરતા હતા કે છોકરો થશે કે છોકરી વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણે લિંગ નિશ્ચય કેવી રીતે નક્કી, સંતતિ કે છોકરો થશે કે છોકરી? તો વિદ્યાર્થી મિત્રો, એ ફલિત અંડકોષ દ્વારા ખબર પડી જાય, એટલે કે જન્યુ દ્વારા ખબર પડી જાય કે ત્યારે જ ખબર પડી જાય કે છોકરો છે કે છોકરી। કઈ રીતે? તો કે આપણે 8મા ચેપ્ટરમાં કોષના પાઠમાં શીખી ગયા કે આપણા કોષમાં 23 જોડ રંગસૂત્રની હોય છે વિદ્યાર્થીઓ, એમાંની એક જોડ હોય છે લિંગ નિશ્ચયની, કે ખબર પડે આપણે કે છોકરી, એટલે કે જોડ કેવી, એટલે કે 2 કોષ હોય એના અંદર। આપણે યુગ્મજન્યુમાં એક કોષ ગણીએ છીએ, પણ એ 2 કોષના મિલનને, ફલનની પ્રક્રિયા, શુક્રકોષ અને અંડકોષના ફલનની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ કે ગર્ભધારણ રહી। એ આપણે ફલનની વ્યાખ્યા અને ફલનની પ્રક્રિયા પણ શીખી ગયા। એ આપણી 23મી જોડ કહેવાય। 23 જોડે 22 જોડ પુરુષોમાં અને સ્ત્રીઓમાં સરખી હોય, 23મી જોડ લિંગ નિશ્ચયની હોય, કે એના દ્વારા સ્ત્રી અને પુરુષ અલગ પડતા હોય।
23મી જોડ. એટલે એક જોડ કીધી એટલે એમાં બે કોષ હોય વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે સ્ત્રીઓમાં 23મી જોડમાં બે કોષ એટલે કે XX એક જ પ્રકારનું છે. સ્ત્રીઓમાં શું છે? એક જ પ્રકારનું છે બે કોષ. એને નામ આપ્યું છે એ રંગસૂત્રને XX. જ્યારે પુરુષોમાં X અને Y આ બે પ્રકારના રંગસૂત્રો છે. એક જોડ એટલે બે હોય કોષ, આમાં XX ને આમાં XX. હવે ફલનની પ્રક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો એટલે કે આનો એક કોષ અને આનો એક કોષ ઈ બંને ના મિલનને આપણે ફલન કહીએ છીએ. તો આમાં જો X આનો X અને આ કોષનો X ભેગા થાય તો ઈ પાછી શું બનશે વિદ્યાર્થી મિત્રો? સ્ત્રી એટલે કે ફિમેલનો જન્મ થશે. પરંતુ સ્ત્રીઓમાંનો તો X જ છે, એની પાસે તો X જ છે, એનો X પણ પુરુષ પાસે બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, X અને Y. તો આનો પાસે તો X જ છે સ્ત્રી પાસે, પણ પુરુષનો જો Y શુક્રકોષનો Y મિલન થાય તો એ શું થશે? પાછી આ સ્ત્રી અને આ પુરુષ. એટલે વિદ્યાર્થી મિત્રો લિંગ નિશ્ચય કોના આધારે થાય છે? પુરુષ યાની કે પિતાઓના, માતાઓ પર ડિપેન્ડ નથી. માતાને તો રંગસૂત્રની જોડ એક સરખી જ આપી છે XX વડે. જ્યારે પુરુષોમાં XY એટલે કે બે પ્રકારના રંગસૂત્ર છે. જો માતાના X અને પિતાના X ની ફલનની પ્રક્રિયા થશે તો સ્ત્રી થશે એટલે કે ફિમેલ બાળક જન્મશે, અને માતાનો X રંગસૂત્ર અને પિતાનો Y રંગસૂત્ર ફલનની પ્રક્રિયા થશે તો એ મેલ એટલે કે છોકરાનો જન્મ થશે. એટલે અત્યાર સુધી એવી માન્યતા હતી, આપણા ઘરમાં પણ એવી ચર્ચા થતી હોય કે દીકરાને જન્મ આપ્યો કે દીકરીને જન્મ આપે તો એમ કહી કે ભાઈ તો દીકરીને જ જન્મ આપ્યો છે. પણ એ માતા ઉપર ડિપેન્ડ નથી. માતાને તો ઈશ્વરે એક જ પ્રકારના રંગસૂત્ર આપ્યા છે, અલગ પ્રકારનું રંગસૂત્ર તો પિતાને આપ્યું છે. એટલે કે એનો આધાર પિતા પર છે કે બાળક ફિમેલ જન્મશે કે મેલ જન્મશે. બરાબર? એટલે છોકરો છે કે છોકરી એનો આધાર પિતા ઉપર છે, ના કે માતા ઉપર વિદ્યાર્થી મિત્રો. હવે આ બધું આ લિંગનું થયું તો એનો ડિપેન્ડ કોની ઉપર છે કે અંતઃસ્રાવ ઉપર. મેં તમને આના પહેલા પણ કીધું કે સૌથી પહેલા મગજમાં પિટ્યુટરી લિંગ અંતઃસ્રાવ સિવાય અન્ય. એટલે આમાં તો તમને મેં વાત કરી હતી કે એસ્ટ્રોજન અને ટેસ્ટ્રોન આ બંને ના હિસાબે આ અંડપિંડ અને અંડકોષમાં અંડકોષ અને શુક્રપિંડમાં શુક્રકોષ ઉત્પન્ન થાય છે. પણ લિંગી અંતઃસ્રાવ સિવાય અન્ય અંતઃસ્રાવો છે તો ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે પિટ્યુટરીની વાત કરી હતી કે આ શુક્રપિંડ અને અંડપિંડની કંટ્રોલિંગ કોના હાથમાં છે કે પિટ્યુટરી ગ્રંથિ જે માથામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો એના ઉપર છે. ભલે શુક્રપિંડ અને અંડપિંડ નીચેની શરીરના નીચેના હિસ્સામાં આવેલું છે આપણું, પણ એનો કંટ્રોલ પાવર કોની પાસે છે? પિટ્યુટરી ગ્રંથિ. મેં ત્યારે તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે લોહીમાં એ સ્ત્રાવ ભળી જાય છે અને પછી એના લક્ષ્યાંક સુધી પહોંચીને એની ઉપર કંટ્રોલ કરે છે. એટલે કે સ્ત્રીઓને રજોસ્ત્રાવ થવો, બાળકનું ગર્ભમાં રહેવું, ગર્ભાશયની દિવાલ જાડી થવી, આ બધું કાર્ય આ પિટ્યુટરી ગ્રંથિ કંટ્રોલ કરે છે વિદ્યાર્થી મિત્રો. કોના દ્વારા? કે અંડકોષ દ્વારા કંટ્રોલ કરે છે. એવી જ રીતે શુક્રપિંડમાં પણ એસ્ટ્રોજનનો સ્ત્રાવ થવો અને એમાં શુક્રકોષ ઉત્પન્ન થવા, એના એ સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કાર્ય પણ પિટ્યુટરી ગ્રંથિ કરે છે, જે આપણા મસ્તિષ્કમાં આવેલી છે વિદ્યાર્થીઓ. પછી એક બીજી ગ્રંથિ ગળામાં આવેલી છે, થાઇરોઇડ ગ્રંથિ કહીએ છીએ. બરાબર? ત્યારે આપણે ચર્ચા કરી હતી કે થાઇરોઇડ ગ્રંથિ છે એ ગળામાં આવેલી છે, અને થાઇરોઇડ ગ્રંથિ આમાં પૂજો એમ કહે છે કે એના માસીના ઘરે ગયા હતા તો ત્યાં એક પેશન્ટ એટલે કે કાકા નામનો છોકરો એવો તો એનું ગળું છે એ એકદમ ફૂલેલું હતું. એટલે એની માસી કહે છે કે એને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે. થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો, અને એના લીધે આપણા શરીરમાં વૃદ્ધિ થવાનો, પછી સ્વાદુપિંડ ઉપર અને બીજા બધા ઉપર પણ એની અસર થાય. થાઇરોઇડની અસર અંડપિંડ અને શુક્રપિંડ ઉપર પણ થાય. તમારા શરીરનો વિકાસ વ્યવસ્થા થાય, વૃદ્ધિ વ્યવસ્થા થાય થાઇરોક્સિન.
ગોઈટર નામનો રોગ થાય. જો થાઇરોક્સિનનો સ્ત્રાવ ન થતો હોય તો ગળું સૂજી જાય. થાઇરોઇડના ઘણા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ. કોઈનું વજન એકદમ વધી જાય, કોઈ એકદમ દુબળા થઈ જાય, એટલે કે શરીરના અલગ અલગ ભાગ. જો થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ વ્યવસ્થિત શરીરમાં ન થતો હોય તો શરીરનો વિકાસ પણ ન થાય. ઘણા બધા એનાથી થાઇરોઇડના લીધે ઘણા બધા રોગો થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે કાકાને થાઇરોઇડનો રોગ હતો, એનું ગળામાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે, એનું ગળું સોજી ગયું. પછી ગ્રંથિ આવેલી છે આપણી કિડનીના ઉપરની સાઈડ એડ્રિનલ ગ્રંથિ. એ શું કરે છે વિદ્યાર્થી મિત્રો કે એ આપણા ઇમોશનલ, આપણે ગુસ્સો આવવો, આપણે ગભરાટ થવો, આપણે બીક લાગવી, આપણે ડર લાગવો, આ બધી વસ્તુનું કંટ્રોલ કરે છે. આપણે કોઈક વાર ખુશ હોય, કોઈક વાર આપણે ગુસ્સો આવી જાય, એનો કંટ્રોલ એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનલ અંતઃસ્રાવ જે વહે છે એના દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો. પછી સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી છે, એટલે જે આપણે ખબર હોય ડાયાબિટીસ, ઇન્સ્યુલિન આપવામાં આવે. ડાયાબિટીસ જેને વધારે પ્રમાણમાં મધુમેહ, એને મધુમેહ કહીએ છીએ આપણે. હવે તો એ શબ્દ નથી વપરાતો, ડાયાબિટીસ જ વપરાય છે એ શબ્દ વિદ્યાર્થી મિત્રો. અને એ સ્વાદુપિંડ એટલે કે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ એમાં ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો. તો જો એ અંતઃસ્રાવ ઉત્પન્ન થવો બંધ થઈ જાય તો આપણે એમ કહીએ કે ડાયાબિટીસનો રોગ થયો છે. હવે આપણે ઇન્જેક્શન દ્વારા કે ગોળી દ્વારા ઇન્સ્યુલિન આપીએ છીએ અને આ કંટ્રોલ કરે, કારણ કે કંટ્રોલ ન થાય તો લોહીમાં કોકને પ્રમાણ વધી જાય ઇન્સ્યુલિનનું, કોકને પ્રમાણ ઘટી જાય, એટલે શરીરમાં અલગ અલગ પ્રકારની તકલીફ ઊભી થાય. જેમ જેમ ઉંમર મોટી થાય તેમ તેમ આ બધું, કારણ કે આપણા શરીર છે એક પ્રકારનું મશીન, યંત્ર. વધારે તમે વાઇબ્રા કરો તો પછી એમાં થોડી ખામી આવે ને વિદ્યાર્થીઓ, વધારે મશીન વપરાય તો. એવી રીતે આપણું શરીર છે જેમ જેમ ઉંમર વધતી જાય તો પછી થોડા થોડા આપણા અંગોમાં એમાં ફેરફાર થાય, સતત કાર્ય કરતી વસ્તુઓમાં થોડીક ઇફેક્ટ આવે, અંતઃસ્રાવ બંધ થઈ જાય, ઓછા થઈ જાય તો પછી ઘણા બધા રોગો ઉત્પન્ન થાય વિદ્યાર્થીઓ. અને આ રીતે તમને સમજાવી દીધા અંડપિંડ ને શુક્રપિંડ. તો 1 2 3 4 5 ને 6 આમ 4 ગ્રંથિ તો સ્ત્રી પુરુષ બંનેમાં સરખી હોય છે. અંડપિંડ સ્ત્રીઓમાં હોય પાછળની ગ્રંથિ, અને પુરુષોમાં અંડપિંડની જગ્યાએ શુક્રપિંડ. અને લગભગ આ બધાનો કંટ્રોલિંગ પાવર પિટ્યુટરી ગ્રંથિ ધરાવે છે. બધા ગ્રંથિઓના સ્ત્રાવમાં પિટ્યુટરી ગ્રંથિ ઇન્વોલ્વ હોય. એના સ્ત્રાવથી જ, એના કંટ્રોલથી જ આ બધા ગ્રંથિઓના કાર્ય કંટ્રોલમાં થતા હોય. તો વિદ્યાર્થીઓ મિત્રો, આપણે આ 3 ટોપિક સમજ્યા. મનુષ્યમાં પ્રજનનકાળની અવધિ, લિંગ નિશ્ચય કઈ રીતે થાય છે, સંતતિનું એટલે કે આપણા આવનારી પેઢી, છોકરો છે કે છોકરી, એ મેં કીધું એ પ્રમાણે માતા એ ઉપર ડિપેન્ડ નથી, પિતા ઉપર ડિપેન્ડ છે. આપણી ખોટી માન્યતા છે, આપણે માતાને દોષ દઈએ છીએ, પણ એ ઈશ્વરે એનો હક પિતાને આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. અને લિંગી અંતઃસ્રાવ સિવાયના બીજા 4 અંતઃસ્રાવી ગ્રંથિ વિશે મેં પણ તમને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને હોમવર્કમાં આ લિંગી અંતઃસ્રાવો સિવાયની અન્ય અંતઃસ્રાવો વિશે ટૂંક નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.